બીનાની રસોઈમાં આજે આપણે બનાવી રહ્યા છીએ સાબુદાણા બટેકાની ફરાળી ટિક્કી. તેના માટે જોઈશે સાબુદાણા, બાફેલા બટેટા, સિંગનો ભૂક્કો, કોપરાનું છીણ, કોથમીર, આદુ મરચાંની પેસ્ટ, થોડો જગરી પાવડર અને સિંધાલુણ મીઠું, લીંબુનો રસ. ચલો આપણે બનાવવાની શરૂઆત કરીએ. બટેટાને મેશ કરી અને તેમાં 3 થી 4 કલાક પલાળેલા સાબુદાણા મિક્સ કરીએ. સરખું મિક્સ થાય પછી તેમાં સિંગનો ભૂક્કો, કોપરાનું છીણ, સિંધો મીઠું, જગરી પાવડર, આદુ મરચાંની પેસ્ટ, લીંબુનો રસ અને કોથમીર નાખી બધું જ સરખી રીતે મિક્સ કરી ટિક્કી વાળીએ અને નોનસ્ટિક લોઢીમાં ઘી લગાડી ટિક્કીને ધીમા તાપે ઉલટ પુલટ કરી અને ધીમા તાપે શેકી લઈએ. તો આ છે આપણી સાબુદાણા બટેકાની ફરાળી ટિક્કી, જે સોસ અથવા ગ્રીન ચટણી અથવા તો મસાલા દહીં સાથે ખૂબ સરસ લાગે છે. તો તમે લોકો બનાવો અને વધુને વધુ લોકોને શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ, લવ યુ.